જય શ્રી રામ. બધું જ ફરી લીધા પછી અમને લાગી ગઈ ભૂખ, એટલે અમે પહોંચી ગયા નાથદ્વારાની ગલીઓમાં. અમે પાણીપુરી ખાતા હતા ત્યાં એક દાદા આવી ગયા, તો એમને પણ પાણીપુરી ખવડાવી. એના પછી અમે ખાધી ચટપટી ભેળપુરી. અને હા, કોઈ પણ ફૂટટૂર મીઠા વગર અધૂરું છે, એટલે છેલ્લે અમે ખાધી એકદમ ક્રીમી અને ઠંડી ઠંડી પિસ્તા મલાઈ કુલ્ફી. નાસ્તો કર્યા પછી થોડો આરામ કરી અને પછી અમે ડિનર માટે નીકળ્યા. ડિનર કરી અને પતિદેવને ઈચ્છા થઈ ઠંડાઈ પીવાની, તો અમે આ નાથદ્વારાની ફેમસ વ્રજવાસી ઠંડાઈ પર પહોંચી ગયા. હું વિડીયો શૂટ કરતી હતી તો ઠંડાઈવાળા ભાઈ એકદમ મૂડમાં આવીને ઠંડાઈ બનાવવા લાગી. ઠંડાઈ સાથે નાથદ્વારાની આ પવિત્ર અને સ્વાદિષ્ટ સફર અહીંયા જ પૂરી થઈ, પણ અમારી ટ્રીપ હજુ પૂરી નથી થઈ. નેક્સ્ટ વિડીયો માટે ફોલો કરી દેજો. આવજો.